મિત્રો કોન્સ્ટેબલમાં કેવો પ્રશ્ન પૂછવાનો તમે એકવાર જોવો તો હું તમને સમજૂતી કરાવું છું, પણ તમે એકવાર વાંચો આખો પ્રશ્ન અને કોમેન્ટમાં મને તમે જવાબ આપજો. પણ હું એકવાર સમજૂતી તમને કરાવું. શાસ્ત્રીય નૃત્યો. ભરતનાટ્યમ તમિલનાડુનું સૌથી પ્રાચીન અને પ્રખ્યાત નૃત્ય છે. ખાસ આમાંથી પ્રશ્ન દર વખતે એકાદો આવતો જ હોય છે. આ નૃત્ય ખાસ યાદ રાખજો. કથક ઉત્તર ભારતમાં લોકપ્રિય જે કથા કહેવાની કલા પર આધારિત છે. કથકલી કેરળનું શાસ્ત્રીય નૃત્ય છે જે તેના વિશિષ્ટ વેશભૂષા અને હાવભાવ માટે જાણીતું છે. તમને એવો પ્રશ્ન પૂછી નાખાય કે કયું એવું નૃત્ય છે કે જે વેશભૂષા અને હાવભાવ માટે જાણીતું છે, તો આપણે કહેવાનું છે કથકલી. બરોબર. કુચીપુડી આંધ્રપ્રદેશનું પારંપરિક નૃત્ય છે. કુચીપુડી બરોબર આંધ્રપ્રદેશનું છે નૃત્ય. ઓડિસી ઓડિશા રાજ્યનું શાસ્ત્રીય નૃત્ય છે. મણિપુરી મણિપુરનું નૃત્ય છે જે ભક્તિ અને રાસલીલા પર આધારિત છે. મોહિનીઅટ્ટમ કેરળનું લાલિત્યસભર નૃત્ય છે જે સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે. સ્ત્રીઓ દ્વારા મોહિનીઅટ્ટમ કરવામાં આવે છે. સત્રિયા આસામનું વૈષ્ણવ પરંપરા સાથે જોડાયેલું નૃત્ય છે સત્રિયા. બરોબર. બીજા પણ ઘણા છે. બરોબર છે. કાલબેલિયા રાજસ્થાન. બરોબર. આવા ઘણા બીજા છે. ઘુમર રાજસ્થાન. બરોબર. અને બીજા ભાંગડા પંજાબ. પછી આવા ઘણા નૃત્ય છે જે જાણીતા છે. બધા બરાબર બધા યાદ રાખવાના છે. ખાસ કોન્સ્ટેબલમાં પૂછાતા હોય છે. અને બીજી વાત એ કરું કે આ તમે બેનર જુઓ. હાલ કંઈક આમાં ઓફર રાખી છે કે જે 4 બુકો ઉપર તમને દેખાતી છે બેનરમાં, એ 4 બુકો ટાઈપિંગ વાળી છે જે કોન્સ્ટેબલમાં તમને સારા એવા માર્ક કવર કરાવશે. કેમ કે આ રિવિઝન નોટ્સ છે. તમને 100 માર્કનું એમાં ભારણ એ 4 બુકો ધરાવે છે. કેમ કે તમને ખબર છે ગણિત 30 માર્કનું છે, એક ગણિતની બુક છે, ગદ્ય 20 માર્કનું એક ગદ્યની બુક છે, એક બંધારણની બુક છે જે બંધારણ 30 માર્કનું છે. આ બધી બુક્સ બહુ નાની છે. એક જીસીઆરટીએસ થી 12નું સામાજિક વિજ્ઞાન. આ બધી બુક્સ બહુ મસ્ત છે. આ 4 બુકો ભેગી તમને 4 બુકો ટૂંકમાં એમસીક્યુની ફ્રી મારે દેવાની. ટૂંકમાં 8 બુકો મળશે. એને માત્ર ને માત્ર 150 રૂપિયામાં આપણે 8 બુકની પીડીએફ દેવાની છે. આજ ઓફર રાખીશ તો ખાસ લેજો ને. વોટ્સઅપ નંબર આપેલો જ છે. બરોબર.